બનાસકાંઠા કાંકરેજ તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મહામંડળ દ્વારા પીએમ પોષણ યોજના એનજીઓને ના આપવા માટે કાંકરેજ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મહામંડળ દ્વારા કાંકરેજ તાલુકા મામલતદાર વી.એમ. પટેલને આવેદનપત્ર આપ્યું। બનાસકાંઠા જિલ્લાના 9 તાલુકામાં સાર્વત્રિક રીતે પીએમ પોષણ યોજના એનજીઓને ન આપવા માટે માંગ બુલંદ બની છે, ત્યારે હવે કાંકરેજ તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મહામંડળના પ્રમુખ વિનુભા વાઘેલા, ઉપપ્રમુખ પોપટજી અટુંબિયા, મંત્રી મહાદેવભાઈ પરમાર, ગુજરાત રાજ્ય મંડળના ઉપપ્રમુખ વનરાજસિંહ વાઘેલા અને તમામ મહિલાઓ અને પુરુષો સંચાલકો તેમજ રસોઈયા અને મદદનીશો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 265 કેન્દ્ર ઉપર 934 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે। ત્યારે હવે એનજીઓને મધ્ય ભોજનની કામગીરી સોંપવાની સરકારમાં હલનચલન થતાં અગાઉથી પોતાની રોજીરોટી છીનવાય નહીં, એટલા માટે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો ભંગ કરીને સ્થાનિક કર્મચારીઓ માટે સરકારની નીતિ સામે બાયો ચડાવી કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને ખાનગી એજન્સીને ન આપવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકામાં ગરીબ પરિવારના સભ્યો મધ્યાહન ભોજન કેન્દ્ર પર નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમાં વિધવા અને તકતા મહિલાઓ છે, જેમાં વિકલાંગ બહેનોનો પણ સમાવેશ થાય છે। ત્યારે હવે સરકાર તરફથી કોઈપણ સારો નિર્ણય લઈને રાબેતા મુજબ ચાલુ રાખવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે। જો કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે શું નિર્ણય લેવામાં આવશે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। મારે મધ્ય ભોજનમાં નોકરી છે અને એ લોકો એનજીઓમાં સાહેબો આપવા માગે છે તો વિધવા બહેનો છીએ, તો જ્યાં સુધી એનજીઓમાં ના જાય એવી અમારી નમ્ર વિનંતી છે। અમારી રોજીરોટી ન છીનવાય એ માટે અમે મહેનત કરીએ છીએ અને અમે આટલી અમારી વિનંતી। વિનુભા તલસે, કેન્દ્ર નંબર 119, કાંકરેજ તાલુકા મધ્યાહન ભોજન યુનિયનનો પ્રમુખ છું। આજે અમારા માટે એટલું દુઃખ આવ્યું છે કે સરકાર તરફથી અમે જ્યારે કેન્દ્ર સંચાલન કરે છે અને મધ્યાહન ભોજનની અંદર અમને પેશકી જથ્થો સરકાર આપે છે, એ વખતે સવારમાં સરકાર તરફથી સંજીવની દૂધ આવે છે, એ દૂધ બાળકોને મળે છે। બપોરે અમે નાસ્તો આપે છે, 1:30ની રિસેસમાં અમે બાળકોને પીરસે છે તાજું ભોજન। એટલે એની પાછળ 3-4 ફરજિયાત રસોઈયા મદદનીશ સંચાલક, મોટા કેન્દ્રોની અંદર 4-4 સ્ટાફ છે અને એ ગરીબ લોકો છે, વિધવા છે, ત્યક્તા છે, એમ કરીને અમારા આખા તાલુકાની અંદર 900 જેવા પરિવાર આ યોજનાથી અમે નભી રહ્યા છે। એટલે મારે સરકારને એ જ વિનંતી છે અને મામલતદાર સાહેબને એવું આવેદનપત્ર આપવા આવ્યા છો કે સાહેબ કોઈપણ રીતે સરકારમાં અમારી વાત પહોંચાડો અને અમારા તાલુકા નહીં પણ અમારા 9 જિલ્લાના 9 તાલુકાઓ તમામ જગ્યાએ આ એનજીઓ બંધ રહે અને સરકારમાં અમારી વાત પહોંચતી કરે અને અમે એક ગરીબ પરિવારમાંથી આવો છો અને આ યોજના અમારા થકી ચાલુ રહે, એનજીઓમાં ના જાય એટલું કહી। મારું નામ જસીબેન ગજાજી ઠાકોર, સદારામપુરામાં નોકરી કરું છું। હું વિકલાંગ છું, તો કોક આગળ સરકારશ્રી તમે વધારો, અમારે આના પર રોજીરોટી છે, અમે ગરીબ માણસ છીએ, શું કરવું અમારે। મધ્યાહન ભોજન કર્મચારી મંડળના મંત્રી તરીકે પરમાર મહાદેવભાઈ આલાભાઈ, ગામ રવિયાણા, 9 કેન્દ્ર નંબર। હું સરકારશ્રીને વિનંતી કરું છું કે હું 1986થી આ મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલો છું, સંચાલક છું અને અમે બાળકોને ગરમા ગરમ સ્થાનિક કક્ષાએ દરરોજ તાજું ભોજન આપીએ છીએ અને સરકારશ્રીને ખાનગીકરણ કરવાની હિલચાલનો અમે વિરોધ કરીએ છીએ। અમારી રોજીરોટી છીનવવાનો પ્રશ્ન છે, એટલે આજે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને 2 હાથ જોડીને વિનંતી છે કે આ યોજનામાં 70% મહિલાઓ છે, અમે ભાઈ પુરુષો 30% જ છે, એટલે મહિલાઓનું રોજીરોટી ના છીનવાય એના માટે સરકારશ્રી ગંભીરતા દાખવીને એનજીઓકરણ રદ કરે। એ આવેદનપત્ર છે કે એનજીઓને મધ્યાહન ભોજન જે છે યોજના એ એનજીઓ હસ્તક ન જવી જોઈએ, એ તમારું આવેદનપત્ર જે છે હું સરકારશ્રીમાં તમારી રજૂઆત, તમારી માગણી જે છે હું પહોંચાડી દઈશ 24 કલાકમાં।